તો જો ફ્રેન્ડ્સ આપણી આટલી મહેનતનું પરિણામ આ ફાટવા જ આવી છે આમાં. તો હે ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજનું આપણું આ 31મું બ્લોગ છે. તો આપણે 31 દિવસ થઈ ગયા છે બ્લોગ કરતાં સળંગ. તો આજ તો જો સવારની ઠંડીમાં ઉઠી ગયા છીએ. તો અત્યારે રનિંગ કરીએ, પછી એક્સરસાઇઝ કરીશું ગમે તે જે આવડે. આજ તો આપણો મિની બ્લોગ પણ બનાવીએ છીએ. જો સ્ટેન્ડ લઈને વર્ગ્યા છીએ. પહેલાં મિની બ્લોગ બનાવે થોડું, પછી આમાં આપણો બ્લોગ બનાવે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે તૈયાર થઈ ગયા છીએ દોડવા માટે. બૂટે પેલી દે નાઇટી, તો જઈએ દોડવા માટે. ફ્રેન્ડ હવે રનિંગ પતાવીએ છીએ. બહુ રનિંગ થઈ ગઈ અને અમે જઈએ ઘેર. તો હે ફ્રેન્ડ્સ, આપણે હવે આવી ગયા છે ને ચા બને છે. અને અહીં જો ઘરમાં ભક્તિ ગીતો સવારમાં ચાલુ થઈ ગયા છે. અને આ હજુ તો પણ ગોધરામાંથી નીકળ્યા પણ નથી. તો આપણે જઈએ ને હવે બહાર જઈને બ્રશ કરીએ. આ ગોધરામાંથી નીકળી છે, જો બ્રશ પણ નથી કર્યું. ફ્રેન્ડ્સ, હવે આપણે ચા પીવા બેસ્યા છીએ. ખારી લાયા હતા નાસ્તામાં ચા. અને આ છોકરી જો ને આખો દિવસ બલારા જ ઊંચા કરી કરીને ફરે છે. ઓય નાખો, આપણે ચા પીએ એમ. તો ફ્રેન્ડ જો આ તેમની બુનને કોરી રહ્યા છે. હા, બુનો હોય તો આવી ભાઈ. જો ડાયો ભાઈ. હા, એ બાજુ બ્રો બુની તો હોય ગઈ ભાઈ. આપણે કો વાળો લઈને આવી જઈ. દાર વાળું રહી ગયું હતું ને, ત્યારે હજુ એમને જ પડ્યું છે. આને ફાડવાનું છે ને આખું ફાડી કાઢ્યું આજે. તો ફ્રેન્ડ જોવામાં ફાડવા વળી ગયા છીએ. કોણ ફાડી કાઢ લે આખું આજે. જો ફ્રેન્ડ, કોણ વળગાડે છે ફાડવા માટે? આપણે તો અડધું ફાડ નાખ્યું. આ ફાડા છે જો આપણો ભાઈ. આપણે તો બહુ દૂર છીએ. જો ચોખ્ખો હારું લાઈન ના પડે 1 લાખ આજે આપણા આગળ બે હે ફાડવા દેતા. તો હે ફ્રેન્ડ્સ, આપણે જો એ લાકડું પણ ફાડી દીધું. આ જો આટલો ઢગલો કરી નાખ્યો છે. આજે પૂરું પતવી દીધું. અને હવે આ ફાડવાનો વિચાર છે. આને ફાડીશું. આ તમે જોયું ને પેલા તો સ્ક્રીન ઉપર દેખાઈ જશે એવું હતું. અને તાર જો ઢગલો પડીશ. તો જો ફ્રેન્ડ્સ, આપણી આટલી મહેનતનું પરિણામ આ ફાટવા જ આવી છે. આમાં વચ્ચેથી 2 કટકા થઈ જશે.
થોડીક જ વાર. કોના તો લે કેવા વાળા કોના તો ફાડી ગાલી જો કોઈ કોમ નામુમકિન નથી. મહેનત કરવી પડે. એક વાત આપી લ્યો, મહેનત કરવી પડે તો પરિણામ આવે. જો તમે લોકો કેતો હતા ને ના ફાટા. તો ફ્રેન્ડ જો આ ફાડી ગાલ્યું આટલું મોટું હતું. પેલું જોયું હોય તો વહેલા જોયું હતું. આ લોકો કેતો હતો આર્યો અને આપણા મમ્મીજીએ કેતો હતો ના ફાટે તમારો કોમ નહીં હોજ પડી જતો હોય નહીં ફાટે. અને એમ કહેતા હતા કે 100 રૂપિયા આલ દેવી. અત્યારે આમ ફરી ગયો આ ભાઈ. હો ફરી ગયો. 100 રૂપિયા આલવા ના પાડે. આ ડેટ બોલ્યો તમે. આ માણસ કયો હારા. આપણે કીધું તું ફાડ નાખ્યું ને મૂસો કઢાઈ નાખ્યું. ફાડી ગાલ્યું પણ મૂસો ના કઢાય. આપણી ઇજ્જત ઉપર ઈગો ઉપર આવે ને એટલે નહીં મેકવાનું. જોયું ફાડ નાખ્યું. તો ફ્રેન્ડ જોયું તમે કે આપણો ના લાકડો ફાડવાનો ચેલેન્જ આલ્યો હતો ને એ આપણે પતવી દીધો છે. જિંદગીમાં કોઈ કોમ નામુમકિન નથી. કોશિશ કરવી પડે. આપણે કેટલા 200 ગા માર્યા હતી ને ત્યાં આના જુદું થયું છે. અને આ લોકો આપણી મહેનતની કદર નહીં. કે મને કે ના ફાટે લ્યા રાત પડી જાય ત્યાં પણ નહીં ફાટે. આપણે ફાડી દીધું છે તોય પૈસા હાલતા નથી હાર્યો. એટલે વોટિંગ કરજો. વોટ ફોર આપણા પૈસા 100 રૂપિયા. તો હે ફ્રેન્ડ્સ આપણે હવે જમી લીધું છે બપોરનું અને હવે આજે ઊંઘ્યા છીએ ભાઈ છાયડા નીચે આપણે ઝાડવાનું પાછળ ઘરના શાંતિથી અત્યારે ઊંઘ્યા છીએ. આજ તો વધારે આવર મહેનત આપણે પેલું કોમ કરવામાં જ કરી લાકડો ફાડવામાં અને ઊંઘ્યા છીએ. તો ફ્રેન્ડ્સ હવે આજે સાંજ પડી ગઈ છે. અત્યારે એમ કહો આજ તો આખો દિવસ ગયો આપણે બહાર જ્યું. અમે નાવાનું કરીએ નહીં બસ. એ ફ્રેન્ડ્સ આપણે જમી લીધું છે ને હવે જો નેનપણમાં આ રી ગોળીઓ બહુ ખાતા હતા આપણે. કોણ લાવ્યું? આ કોણ લાવ્યું ગોળીઓ? ગોળીઓ કોણ લાવ્યું? એ લાવ્યું. હા બહુ ખાઈ જતા નેનપણ. રેલવે સ્ટેશન પેલા આવતા હતા ને કાકો એકલા આપણે આવી બહુ ખાતા હતા. તો ફ્રેન્ડ જો તાપવા બેસ્યા હતા અને આજ શેંગોળો ચરાવો. કાલ શાક બનાવવાનું શિંગોળા તળાવમાં લાવો ને કે આપણે દાદીને આવે તો આજ પાછો આપણો દાદી પ્રોતિજ વાળો તે લાવ્યો હતો ત્યાં બાફવા માટે મેં કહ્યો છીએ. આપણે શેક કે બાપ કે. તો એ ફ્રેન્ડ્સ अब સોઈ જઈએ. આ તો બહુ ઊંઘ આવી છે જલ્દી છે. તો અત્યારે આ બ્લોગ એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.